બોલો વિવેકભાઈ, કેવું લાગે છે બગદાણામાં આવીને? એક નંબર. હા ના, બધું એક જ રંગથી ડિઝાઇન કર્યું. જોયું પિંક સિટી જેવું. જય બાપા સીતારામ. જો મિત્રો, આ બાજુ ચા પાણી ચાલુ છે, આ બાજુ કાલ ભૈરવ દાદાનું મંદિર, આ બાજુ બાપા સીતારામ. ઉડાડાના લીધે મસ્ત મંડપ બાંધ્યો છે, ઠંડક રહ્યો. તો મિત્રો, અમે અહીંયા દર્શન કરી લીધા છે બાપા સીતારામ દાદાના, અને અહીંયા તમે જોઈ શકશો બાજુમાં મસ્ત ચાનો પ્રસાદ પણ આપે છે. મિત્રો, જય દ્વારકાધીશ. અત્યારે અમે હોટલથી ચેકઆઉટ કરીને નીકળી ગયા છે ને હવે અહીંયાથી જઈશું બગદાણા ધામ. બગદાણા બાપા સીતારામ દાદાના દર્શન કરીશું અને આગળ ભગુડા જઈશું, એ પણ આપણે આગળ વિડીયોમાં બતાવીશું. બન્યા રહેજો. બોલો વિવેકભાઈ, રેડી? યસ, રેડી. મળીએ તો આગળ બધા. જય બાપા સીતારામ. બોલો વિવેકભાઈ, કેવું લાગે છે બગદાણામાં આવીને? એક નંબર. હા ના, બધું એક જ રંગથી ડિઝાઇન કર્યું. જોયું પિંક સિટી જેવું. હા. આપણા વિવેકભાઈએ કહેશે કે ઘણા વર્ષો પહેલાં આવ્યા હતા. કેટલા વર્ષ પહેલાં આવ્યા હતા ભાઈ? 10-12 વર્ષ પહેલાં આવ્યો. અને હું 5 વર્ષ પહેલાં આવ્યો હતો, પાછો આવી ગયો છું અત્યારે. તો બાકી મિત્રો, મળીએ આગળ દર્શન કરાય મંદિરમાં. જય બાપા સીતારામ. જો મિત્રો, આ બાજુ ચા પાણી ચાલુ છે, આ બાજુ કાલ ભૈરવ દાદાનું મંદિર, આ બાજુ બાપા સીતારામ. ઉડાડાના લીધે મસ્ત મંડપ બાંધ્યો છે, ઠંડક રહ્યો. તો મિત્રો, અમે અહીંયા દર્શન કરી લીધા છે બાપા સીતારામ દાદાના, અને અહીંયા તમે જોઈ શકશો બાજુમાં મસ્ત ચાનો પ્રસાદ પણ આપે છે. તો ચાનો પ્રસાદ પર ગ્રહણ કેવું રહ્યું ભાઈ દર્શન કરીને? દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. ખૂબ જ શાંતિ અને માનસિક આપણને સારું લાગે એ ટાઈપની જગ્યા છે. તમારે બધાએ અચૂક દર્શન કરવા આવવું જોઈએ, અને ચાની પ્રસાદી અને ભોજનનો સમય હોય તો પ્રસાદી પણ ગ્રહણ કરવી જોઈએ. બાપાના અદ્ભુત દર્શન ત્યાં. બાકી મળીએ. જય સિયારામ. જય સિયારામ. તો મિત્રો, અત્યારે અમે અહીંયા નાસ્તો કર્યો અને કાઠિયાવાડી નાસ્તો કરીને હવે નીકળ્યા. કેવું એવું વિવેકભાઈ, નાસ્તા મજા આવી ને? બસ આ દોસ્તી ફરસાણમાં અમે દોસ્તી નિભાવી. હા. અને દોસ્તી ફરસાણના આજે અમે ભજીયા, ફાફડા અને બટાકાવાળા ખાધા અને ખૂબ જ મજા આવી ગઈ. આજે પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ, પ્યોર કાઠિયાવાડી નાસ્તો, અને ખૂબ જ મજા લીધી આજે સવારે. તો તમે મિત્રો આવો તો અહીંયા નાસ્તો કરજો. બાકી જો બાપા સીતારામનું મંદિર સામે જ, ખૂબ જ સારું લોકેશન. મિત્રો, જો આપણી ગાડી આવી ગઈ છે, બાપા સીતારામ દાદાના દર્શન કર્યા અને હવે અહીંયાથી જઈશું અમે મોગલધામ ભગોડા. શું કેવું ભાઈ? હા, બિલકુલ. બાકી મળીએ આગળ. ભાઈ ભગાવજો હરખી હવે. કમ્પ્લીટ મંદિર આવશો આપણી ગાડીને બે.